અરે શિવેન, કેમ આમ બેઠો છો? શું થયું? કોઈ મને નથી અપાવતું, કોઈ મારું નથી સાંભળતું, હું કોઈને ગમતો જ નથી. હવેથી હું કોઈને એને બોલવાનો. કેમ આવું બોલે છો? તને તો બધા ખૂબ રાખે છે, તારે જે જોઈએ એ બધું અપાવે છે. તારે હું જોઈએ છે એ કે અમે અપાવશું. મેં પપ્પાને કીધું તું કે મને ફોન અપાવે, પણ એને કીધું કે એટલા બધા પૈસા નથી. પૈસા તો છે પણ અપાવો નથી. તારે મોબાઈલ જોઈએ છે? મોબાઈલ નો લેવાય. કેમ? મારે ન જોતો હોય? મારા બધા ફ્રેન્ડ્સ પાસે મોબાઈલ છે. મોબાઈલ ને તારે શું કરવો છે? ભલે ને તારા ફ્રેન્ડ પાસે હોય, તારે શું કામ છે મોબાઈલ નું? તમારા બધા પાસે છે તો મારા પાસે કેમ નહીં? મારા બધા ફ્રેન્ડ્સ એમાં વિડીયો જોવે, ગેમ રમે, તો મારી વિડીયો જોવાય, મારી ગેમ રમવી હોય. બધા પાસે ફોન છે, એમાં બધા ઓનલાઈન છે. ઓનલાઈન કેટલા બધા મિત્રો બને તને ખબર નથી? ઓનલાઈનમાં તો કેટલા બધા મિત્રો હોય, વાતો કરીએ, ગેમ રમીએ. મોબાઈલ કરતા તું તારા આજુબાજુવાળા ફ્રેન્ડ સાથે રમ, સ્કૂલના ફ્રેન્ડને બોલાવ, એની સાથે રમ, એમાં મજા આવશે. અમે લોકો છીએ, અમારી સાથે રમ, મજા આવશે. મોબાઈલ જોવાથી નુકસાન થાય. મારા બધા ફ્રેન્ડ્સ તો જોવે છે, એને તો કાંઈ નથી થયું. મોબાઈલ જોવાથી ખબર છે કેટલું નુકસાન થાય? ના, મને નથી ખબર. કે તો કેટલું નુકસાન થાય. મોબાઈલ જોવાથી આંખ ખરાબ થઈ જાય, અને કેટલા બધા છોકરાઓને અત્યારે નંબર આવી ગયા છે, ચશ્મા આવી ગયા છે. એક તો જમવાનું સારું જમતા નથી અને આખો દિવસ ફોન જોવે. ફોન જોવાથી આંખો સાવ ખરાબ થઈ જશે. અને મોબાઈલ જોવાથી તે ઓનલાઈન તું ફ્રેન્ડની વાત કરે જ નહીં, એ તો ઓનલાઈન રહેવાના જ છે, પણ આજુબાજુવાળા ફ્રેન્ડ છે એની સાથે થોડી વાર રમ, તને બહુ મજા આવશે. મોબાઈલ થી એટલું બધું થાય? એમ? મોબાઈલ થી આંખો ખરાબ થાય, નંબર આવે, મને તો ખબર જ નહોતી. હવે મારો મોબાઈલ નથી જોતો. હવે હું નહીં જોઉં મોબાઈલ. હવે હું ફોન નહીં જોઉં. હવે મારા આજુબાજુ વાળા ફ્રેન્ડ સાથે હું રમીશ. તને ખબર નથી, એવા ઘણા છોકરા હશે કે જેની પાસે મમ્મી પપ્પા, સારા મિત્રો, બા દાદા, મામા નાની કોઈ નહીં હોય, અને એ લોકો શું કરતા હશે? એની પાસે તો ફોન ન હોય, તો એને કેટલી કિંમત થતી હશે. એવા લોકોને તું જો કે જેની પાસે કોઈ નથી, અને એ લોકો એની સાથે રમવા માટે કેટલા તરસી રહ્યા છે. એવું હોય? એવા કોઈ છોકરા હોય? તો એ લોકોને બા દાદા, નાના નાની, મમ્મી પપ્પા, બેન ભાઈ, મામા મામી, ફઈ કેટલી કિંમત થતી હશે. તું જો, તારી પાસે તો બધા જ છે, તો તારે એ બધા સાથે રમવું જોઈએ, નહીં કે ફોન જોવો જોઈએ. તે સાચું કીધું મમ્મી. કોક પાસે તો બા દાદા, માતા પિતા, પછી નાની, મામા મામી કોઈ નહીં હોય. એને કિંમત સમજાતી હશે. હા, હવે તને સમજાણી ફોનની કિંમત અને લોકોની કિંમત. લોકો સાથે રમવાનું, ઘરના બધા લોકો સાથે વાત કરવાની, એની સાથે રમવાનું, આજુબાજુવાળા મિત્રો સાથે રમવાનું, એ જ સાચું છે રમવાનું. એમાં જ મજા આવે. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારી પાસે ફોન નહોતા, અમે એ લોકો સાથે જ રમીને મોટા થયા છે. ખબર છે તને કેટલા બધી ગેમ છે? નાના અમે હતા ને ત્યારે કેટલી બધી એવી રમત છે કે જેમાં બહુ મજા આવતી. તું એવી બધી રમત રમ, અને અમે પણ તને રમાડશું અને શીખવાડશું. તને બહુ મજા આવશે એમાં. અમે નાના હતા ને ત્યારે કેટલી રમત હતી, એ તારે રમવાની, અને તારા બધા મિત્રોને પણ શીખવાડવાની, એને મજા આવે. અને અમે તારી સાથે રમશું, બધા રમશું, એટલે તને મજા આવે. ફોન નહીં જોવાનો, કારણ કે ફોન તો અત્યારે આવ્યા છે. પહેલાં તો ફોન નહોતા, અને ત્યારે જ તે સાચી જિંદગી જીવતા. એને એ જ મજા છે. બધાની સાથે રહેવાનું, બધાની સાથે રમવાનું, બધાની સાથે ફરવાનું, બધાની સાથે વાતો કરવાની, જમવાનું, આખો દિવસ બધાની સાથે રહેવાનું. એ જ તે જિંદગીની સાચી મજા છે. એ જ કરાય. આવું ફોન જોવાનું અને આંખો ખરાબ કરવાની એવું ન કરાય. હું મોબાઈલમાં જ રહીશ તો મારા આજુબાજુવાળા ફ્રેન્ડ્સ, સ્કૂલના ફ્રેન્ડ્સ બધા વયા જાય. એવા મોબાઈલને હું કરું? હવે મારે મોબાઈલ નથી જોતો. મોબાઈલ જોવા કરતા બા દાદા, માતા પિતા, આજુબાજુવાળા ફ્રેન્ડ્સ એની રમો, મજા આવશે. હવે તું સમજી ગયો કે ફોનની કિંમત શું છે અને લોકોની કિંમત શું છે. ફોન જોવાનું બંધ કરી અને બીજું બધું કામ કરવાનું, એમાં મજા આવે. મારી જેવા ઘણા મિત્રો છે જેની પાસે બા દાદા, મામા મામી, માતા પિતા બધા હશે, તો એ ફોન જોતા હશે. હવે ફોન ન જોવાય, કેમ કે એનાથી આંખો ખરાબ થાય, નંબર આવે. મેં તો ફોન જોવાનો છોડી દીધો. હવે તમે પણ ન જોતા. સારું થયું તું સમજી ગયો. હવે તારા બધા ફ્રેન્ડ્સ જે છે ને, જે જાજો મોબાઈલ જોવે છે, એને પણ સમજાવી દે છે ફોન ન જોવાનો, રમતો રમવાની અને મજા કરવાની. હવે મારા બધા ફ્રેન્ડ્સના બા દાદા, માતા પિતાને કેવું છે કે તમે એને રમાડો, એ મોબાઈલ ન જોવે. વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને તમે બધા પણ રમતો રમજો. તમે બધા નાના હતા ને ત્યારે કઈ રમતો રમતા હતા ને એ મને કમેન્ટમાં કહેજો, એટલે મને ખબર પડે કે તમે કઈ રમતો રમ્યા છો.